પરંતુ આવનાર બજેટની અંદર અમે એવી અપેક્ષા રાખીએ છીએ સરકારની પાસેથી, તો સરકાર પણ સાંભળે કે આવનાર બજેટની અંદર એક ખાસ પાક વીમા યોજના અમલમાં લાવવામાં આવે. ગુજરાતમાં બિલકુલ. એકમાં બંધ છે એને શરૂ કરીએ આપણે. બીજું એક સૌરાષ્ટ્ર માટે ખાસ કલ્પસરની યોજના પુનઃ જીવિત કરીએ અને કલ્પસર સાકાર કરવામાં આવે તો દેશની સૌથી મોટી સિંચાઈ યોજના બની શકે એમ છે. તો એ દિશામાં કામ કરી શકાય. આ ગિરીટભાઈ તમે ખોટા સપના જુઓ છો. આ અમારા હાથે લખાયેલા કામો છે. એટલે આ લોકોને તમે રાક્ષસો પાસે આ બધી માંગણી ના મૂકો. અને ત્રીજી વાત સાંભળો. મારા ખેડૂતોને વગર વ્યાજની લોન આપવામાં આવે. વગર વ્યાજની માગે એટલી 10 લાખ સુધીની માગે ને એટલી વગર વ્યાજે લોન આપવાની. વ્યાજ નહીં, ખેડૂતને પાછા પૈસા ભરવા જ. ખેડૂતમાં કોઈ ગુજસ્યો માણસ નથી, એને તો ભરવા છે. મહિને ટૂંકમાં એને મહિને કે 6 મહિને 6 મહિને એને ભરતા જાય હપ્તા ટ્રેક્ટર ના ભરે એવી રીતે. હા, પણ વ્યાજ નહીં, વગર વ્યાજની. અને એક ભાવાંતર યોજના લાગુ કરવામાં આવે. હા, બિલકુલ. આ બધા કામો અમારા હાથે લખાયેલા છે. તમે કરશો તો હું માંગણી મૂકી દઈશ. તમે કહેશો તો હું માંગણી આજ મૂકું છું. આજ મેં બધી વાતો કરી, બરાબર. પણ આ લોકોના ભાગ્યમાં આવું કઈ લખાયેલું નથી. આ લોકોના ભાગ્યમાં અપજશ ને લૂંટ ચલાવેલ એ લખાવેલું છે. પણ આ બધું આ હાથોમાં લખાવેલું છે માતાજી, મને લાગે છે. એટલે 2 વર્ષ પછી સરકાર બનશે એટલે આપણે આમ આદમી વાળા જ આમ આદમી માટે કરશે. આ ઉદ્યોગપતિની સરકાર છે, આમ આદમી માટે નહીં કરે. આપણી માંગણી છે, તમે જો આ 4 વસ્તુ કરી દે ને તો હું પોતે આ જ ભાજપની સરકારને અભિનંદન પાઠવીશ સાહેબ. અને હું સન્માન કરવા જઈશ મુખ્યમંત્રીને, એવું કહીશ ચાલો ભાવાંતર લાગુ કરી દે, વગર વ્યાજે લોન નું કરી દે, ખેડૂતોને દેવા માફીની વાત કરે, કલ્પસરની ઉદ્ઘાટન કરે, તો હું એમ કહું છું હું પોતે અભિનંદન પાઠવીશ જાહેરમાં.